અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન, નાગરિકોના આરોગ્ય પર સંકટ ઊભું થયું છે તો નગરસેવક બક્કો પટેલે નગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરપાલિકા દ્વારા નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હોવા છતાં સમસ્યા યથાવત છે. ગટરનું પાણી રોડ ઉપર વહી રહ્યું છે, જેના કારણે લોકોના દૈનિક જીવનમાં ભારે અસુવિધાઓ સર્જાઈ રહી છે. સ્થાનિક નગરસેવક અને કોંગ્રેસના આગેવાન બખ્તિયાર ઉર્ફે બક્કો પટેલે આ મુદ્દે નગરપાલિકા પર તીખા આક્ષેપો કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે નગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓ અને એન્જિનિયરોની અણઆવડતના કારણે આજરોજ લોકો આ રીતે તકલીફ ભોગવી રહ્યા છે. બાળકો તો હવે ઘર બહાર રમી પણ શકતા નથી. બક્કો પટેલે વધુમાં જણાવ્યું હતું કે પમ્પિંગ સ્ટેશનની ક્ષમતા ઓછા સ્તરની છે અને તે સાંજે બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે ગટરો ઉભરાય છે અને પરિસ્થિતિ વધુ ગંભીર બની. અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ સુરતી બાગોલ વિસ્તારની આ દશા છે. જુઓ તમે, આ સુરતી બાગોલ હદ વિસ્તારમાં લગભગ 6 મહિના પહેલાં નગરપાલિકા દ્વારા નગરપાલિકાના એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની અનાવડતના તમે આ દ્રશ્ય જોઈ શકો છો. સરકાર તરફથી મળતા લાખો રૂપિયાનો દુરુપયોગ કરી રહ્યા છે આ લોકો, અને એકલું અનાવડતવાળું કામ કરી રહ્યા છે. આ ડ્રેનેજ લાઇન લગભગ 6 મહિનાથી સ્થાનિકો રજૂઆત કરે છે કે અમારી ડ્રેનેજ લાઇન ઉભરાય છે. ડ્રેનેજના જે તમે નવી ડ્રેનેજ નાખી એ ડ્રેનેજના ચેમ્બરો વારે ઘડીએ ઉભરાય છે, તો પણ આ અધિકારીઓ અને પદ અધિકારીઓ અહીંયા જોવા આવતા નથી. અને આ અનાવડતના કારણે આ સુરતી બાગોલનો આ વિસ્તારની આ દશા છે. તમે કેમેરામેન છો, તમે જે ગાડી કાં મૂકીને આવ્યા, તમે જોઈ શકો છો આ લોકોનું કેવી પરિસ્થિતિ છે કે લોકો બાયણામાં એમના બાળકો બી રમી નહીં શકે એવી પરિસ્થિતિ છે. અને રોગચાળો જો ફાટી નીકળે તો આ લોકોની શું દશા થાય. ખરેખર આજે પમ્પિંગ સ્ટેશનમાં જે લાઈન લઈ ગયા છે એ પમ્પિંગ સ્ટેશન, જે સુરતી બાગોળ પમ્પિંગ સ્ટેશન છે, એની પાણીની કેપેસિટી ઓછી છે, એની અંદર ઇનપુટ વધારે છે અને એના કારણે આ ડ્રેનેજ લાઇન ઉભરાય છે. એમાં લગભગ 5 વાગે એ પમ્પિંગ સ્ટેશન પણ બંધ કરી દે છે. ખરેખર 2 માણસો મૂકવા જોઈએ, નાઇટ દિવસ આમાં પમ્પિંગ સ્ટેશનમાં આ પમ્પિંગ સ્ટેશનમાં કામ થવું જોઈએ તો પાણીનું નિકાલ થાય. અને આજે આખા વિસ્તારનું પાણી જે એ લોકોએ અનાવડતથી જે સુરતી બાગોલના પમ્પિંગ સ્ટેશન પર લાવ્યા છે એ ખરેખર ખોટું કામ કરેલું છે અને પ્રજાના ટેક્સના રૂપિયાનો દુરુપયોગ કરેલ છે. બક્કુભાઈ, તમે તો ચૂંટાયેલા પ્રતિનિધિ છો, તો તમે રજૂઆત તો કરી હશે ને? ઘડી રજૂઆત કરું છું આ લોકોને, ઘડી આ લોકોને એનું ધ્યાન દોરું છું કે તમે પ્રજાના પૈસાનો ખોટો દુરુપયોગ કરી રહ્યા છે. એને ખરેખર એને સહી ખરી દિશામાં પૈસા વાપરવાની કોશિશ કરો અને લોકોને ન્યાય આપો એવું કામ કરો. તો સ્થાનિકોએ પણ નગરપાલિકા સામે સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક રહેવાસી રેહાના બાનુએ કહ્યું હતું કે તેઓએ વારંવાર નગરપાલિકાના ડ્રેનેજ શાખાના અધિકારીઓનું ધ્યાન આ તરફ દોરાવ્યું હોવા છતાં કોઈ અસર નથી થઈ. હવે જો નગરપાલિકા તરફથી ઝડપથી પગલાં લેવામાં નહીં આવે તો સમસ્યા એક આરોગ્યનું સંકટ સ્વરૂપ ધારણ કરી શકે છે. સ્થાનિકો તાત્કાલિક નિરાકરણની હાલ તો માંગણી કરી રહ્યા છે. શું નામ બેન તમારું? રેહાના બાનુ. શું સમસ્યા છે તમારી? અમારી આ સુરતી બાગોલ પર એ સમસ્યા છે કે અમે અહીંયા કઈ વર્ષોથી રહીએ છીએ. અહીંયા એટલી તકલીફ પડે છે કે અહીંયા 6 મહિના પહેલાં 4 મહિના પહેલાં અહીંયા બનાવવા આવેલા ત્યારે એમને અમે કીધું કે જો આ સમસ્યા ક્યારે હલ થશે, તો કે 2-3 દિવસની 15 દિવસની અહીંયા આવીએ છે પછી સારું થઈ જશે. પણ તે પછી અહીંયા એ લોકો જોવા બી નહીં આવ્યા. ખૂબ અહીંયા ગંદુ પાણી પણ નીકળે છે. બધા દાતાનગરનું એમ તેમનું બધું અમે કહેવાય કેટલી વખત ગયા ત્યાં મ્યુનિસિપાલિટીમાં, પણ એ લોકો કંઈ કાનમાં વાત લીધી નહીં. અમારા છોકરા કેટલા બીમાર છે, બધું ગુગનકી બહાર નીકળે છે. અમારા ફરિયામાં એક સબ્બીર શાહ કરીને છે, તેને અમે ગટેરમાં બધું એને કરવાનું કીધું. તે છોકરાએ બધી ગંદકી સાફ કરી ને લાઈન પાડી, પણ અહીંયાને કોઈ મેમ્બર આવ્યા નહીં કે કોઈ કંઈ કર્યું નહીં ને કોઈ અમારી વાત સાંભળીને મ્યુનિસિપાલિટીમાં તમને માનતા જ નથી. ત્યાં ધનસુખ મેમ્બરના આંગણા સુધી બ્લોક આવી ગયા, પણ અમારા ફરિયામાં બ્લોક આજ સુધી આવ્યા નથી. કેટલા વર્ષ એમને એમ બીતી ગયા, કેટલા આવીને કેટલા અમને કહીને ગયા કે અમે કરીશું પણ કોઈ અમારી વાત સાંભળીને કરતા નથી. અમે કેટલી તકલીફમાં છે, કેટલી મુસીબતમાં છે, આવીને જોતા પણ નથી. કેટલી વખત અમે ત્યાં પણ કહેવા ગયા પણ કોઈ અમારું કરતા નથી. અમે અરજી પણ આપી, બધું કર્યું, પણ કોઈ અમારું આવતું જ નથી. અહીંયા નગરપાલિકામાં જાઓ છો તો શું? નગરપાલિકામાં જાઓ છો, અમે આવીએ છીએ, જાઓ તમે, અમે કરીએ છીએ. આ ચેમ્બર બનાવવા આવેલા તેને બી અમે કીધું કે હા એ તો થશે, અમારું કામ છે, અમે કરીશું, બાકીનું તમારું કામ તમે જાણો. મંટોળા બી હટાવતા નથી. કેટલી મંટોળા બી પોયરા અંદર ગચાઈ જાય છે. તમે ના અહીંયા આવીને જુઓ કે અહીંયા છોકરાઓ કેટલા ચેમ્બર ઉભરાય છે, કેટલા ગંદા થાય છે, કેટલાને અમારે ઘડી અસ્પતાલમાં લઈને જવું પડે. કેટલી મુસીબતમાં છે. એક વખત ખાલી અહીંયા આવીને જોઈ જાઓ, તમને ખુદ સમજ આવી જશે અમે કેટલી તકલીફમાં છે. કેટલા છોકરા જણા બી અહીંયા છે, કેટલા
તકલીફમાં છે અમે. શું નામ બેન તમારું? રાધાબેન શું થયું? શું સમસ્યા છે અમારા તમારે? ફળિયામાં સાહેબ આ બધું તોડવા આવેલા પછી એ લોકો અમને એવું બોલી ગયા કે આ બધું અમે અહીંયા ગાયથી અમારું કામ પતી જાય પછી અમે બધું રિપેર પાછા તમને કરી આપીશું. પછી હવે તો જોવા પણ નથી આવતા સાહેબ. તો કેટલા દિવસથી આ ખોદીને ગયા છે? આ 6 મહિના થયા સાહેબ. તો તમે નગરપાલિકામાં કોઈ રજૂઆત કરી છે? બધું થઈ ગયેલું છે અરજી બરજી બધું આપી દીધેલું તો છે. શું કે છે ત્યાં જાઓ છો નગરપાલિકામાં તો તમને? કાલે આવું એમ કર્યા કરે. ને અમને દાતાનગરની બી મસ્ત એનું બહુ હવે તમારી શું માંગણી છે? ફરિયાનું હવે તમારી શું માંગણી છે? આ રોડ બનાવી આપો. અમારો રસ્તો બની જાય ને અમને પાણી આ બધું હટી જાય એવું કરો. અમારે ચોખ્ખાઈ જોવે સાહેબ. અમને હવે ચોખ્ખાઈ જોવે. આજે 20 વર્ષથી આ ફળિયામાં લગ્ન કરીને આવેલી છું. આ જ ગંદકી જ જોવાની મળેલી છે મને. 20 વર્ષથી મને આ ગંદકી મેં પૈણીને આવીને ખાલી રોડ જોવાનો મળ્યો મને. અહીંયા નહીં બ્લોક લખાતા કે અહીંયા નહીં પાણીનું બરાબર નહીં. કચરા બી નહીં લેવા આવતા સાહેબ.